નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં। ગુજરાતમાં ભરપૂર વરસાદ પડ્યો અને વરસાદ મેઘ મહેર મેઘ કહેર જે કંઈ કહીએ, ખાસ કરીને એવું કહેવાય છે કે ક્યાંક ખેડૂતો માટે વરસાદ સારો છે જ્યાં પ્રમાણમાં પડ્યો છે, પણ જે વિસ્તારમાં વધારે વરસાદ પડ્યો છે તો ખેડૂતો પણ હેરાન પરેશાન છે। ખાસ કરીને ગુજરાતના મોટા શહેરો અમદાવાદ, સુરત, ભાવનગર, બરોડા આ જગ્યાએ તમે જુઓ ને તો ખાસ જે નાગરિકો છે હેરાન થયા। નાગરિકો એટલા જ નહીં પણ સાથે સાથે વેપારીઓ પણ હેરાન પરેશાન થયા છે, કારણ કે જે નીચાણવાળા વિસ્તારો હતા અને ત્યાં જે પાણી ભરાઈ ગયું, પાણી ભરાઈ જવાને કારણે વેપારીઓની દુકાનમાં પાણી ઘૂસી ગયા। ખાસ કરીને સુરત અને અમદાવાદમાં જે ભયંકર નુકસાન જોવા મળ્યું છે અને એની જ વચ્ચે વેપારીઓની એક માંગ હતી કે સરકાર સહાય કરે, સરકાર વેપારીઓની વારે આવે। આખરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળીને ભારે વરસાદથી અમદાવાદમાં, ખાસ કરીને સુરતમાં અને મોટા શહેરોમાં જે નુકસાન થયું છે એ ગુજરાતમાં જ્યાં જ્યાં જે પ્રમાણેનું નુકસાન થયું છે એમને સહાય આપવાની જાહેરાત કરાઈ છે અને રાજ્યમાં અંદાજે 10,000 કરોડથી પણ વધુનું આર્થિક નુકસાન થયું છે। નો ડાઉટ કેન્દ્ર સરકાર પાસે પણ રાજ્ય સરકારે સહાય માગી છે, પણ અમદાવાદના વેપારીઓને હવે આ સહાય મળશે ને સુરતની પેટર્ન, સુરતમાં જે પ્રમાણે સહાય આપવામાં આવી છે વેપારીઓને નુકસાનની, એ જ પેટર્નથી આ સહાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। એમાં પ્રત્યક્ષ સર્વે થશે, વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી અને એના આધારે એક સર્વે હાથ ધરાશે અને સહાય પેકેજથી વેપાર રોજગારને વહેલી તકે પુનઃ ધમધમતા કરવાનો પ્રયાસ સરકાર તરફથી કરવામાં આવ્યો છે। હવે સર્વેમાં જે ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી છે એમાં પારદર્શિતા જોવા મળશે કે કેમ, કે પછી પ્રક્રિયાનો એક બોજ હશે, આ સવાલ પણ ઉઠે છે। બીજું કે કેબિનેટનો નિર્ણય છે પણ કેટલી ઝડપથી રાહત વેપારીઓને મળે છે, કેટલા ઝડપથી પુનઃ એમના ધંધા રોજગાર શરૂ થાય છે, એ પણ એક સવાલ છે। અને વેપાર રોજગારને ફરી પાટા પર લાવવામાં સરકાર કેટલી સફળ રહેશે, તંત્ર કેટલું સફળ રહેશે। અને બીજું કે શહેરી વિસ્તારોમાં જો આવી રીતે વરસાદ આવતો હોય ને આ પ્રમાણે નુકસાન થતું હોય તો ચોક્કસ કાયમી કોઈ યોજના આ નુકસાનને રોકવા માટે વિચારવી જોઈએ કે કેમ। ચર્ચા કરવી છે વેપારીઓને સહાય, વચન કે વાસ્તવિકતા। ચર્ચા કરવા માટે મારી સાથે એસજીસીઆઈના એક્સ પ્રેસિડેન્ટ આશીષ ગુજરાતી, જેઓ સુરતથી મારી સાથે જોડાયા છે। આશીષભાઈ, સ્વાગત છે આપનું લોકમંચમાં। સાથે જ અમદાવાદ વેપારી મહાસંગઠનના પ્રેસિડેન્ટ મેઘરાજ ડોડવાણી છે। મેઘરાજભાઈ, આપનું પણ સ્વાગત છે લોકમંચમાં। અને સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કર્ણાવતી વેપારી એસોસિએશન ઘી કાંટાના પ્રેસિડેન્ટ જગદીશ પ્રજાપતિ છે। જગદીશભાઈ, આપનું પણ સ્વાગત છે। થેન્ક યુ। યસ, શરૂઆત આશીષભાઈ આપનાથી કરીએ, કારણ કે જે પ્રમાણે કેબિનેટની બેઠક મળીને વેપારીઓને જે સહાય કરવાની વાત છે, સુરતની પેટર્ન પર સહાય કરવામાં આવશે આ એક વાત છે। ત્યારે પહેલાં તો આશીષભાઈએ જણાવો કે સુરતના વેપારીઓને કેટલું નુકસાન આ વરસાદથી થયું છે, કયા પ્રકારનું નુકસાન થયું છે, અને ખાસ કરીને વેપારનો એવો કયો ક્ષેત્ર છે કે જેની પર આશીષભાઈ વધારે અસર જોવા મળી છે? જી નમસ્તે। જે સુરતમાં 2 તબક્કામાં પાણી આવ્યું, આપણે 7 જુલાઈએ બી આવ્યું અને 22 જુલાઈએ પણ આવ્યું। અને મુખ્ય કારણ જે હતું તે મોટે ભાગે ખાડી પૂર જ હતું અને એ એક અલગ વિષય છે, એમાં આપણે અલગથી ચર્ચા કરીશું। પરંતુ જે નાના વેપારીઓ જેની દુકાનો નીચા લેવલ પર, ગ્રાઉન્ડ લેવલ પર છે અથવા તો અંડરગ્રાઉન્ડ લેવલ પર હતી, અને જેના કારખાના એટલે ફેક્ટરીઓ જે ગ્રાઉન્ડ લેવલ પર છે, એ બધાને જ નુકસાન થયું છે અને વ્યાપક નુકસાન થયું છે। અત્યારે અમારે એસજીસીસીઆઈમાં જે નુકસાનીના જે અત્યારે અરજીઓ આવી છે, જે હજી ફક્ત ને ફક્ત 10-15% જ આવી છે, એમાં 95 કરોડનો 7 જુલાઈનો નુકસાનીનો અંદાજ છે। અને ઓવરઓલ નુકસાન તો જે વેપારી, નાના વેપારીને 7 જુલાઈના પેટે લગભગ 500-600 કરોડનો થયો છે। અને ટેક્સટાઇલમાં તમે જોવા જશો, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં તો 7 જુલાઈ પેટે લગભગ 300 કરોડ રૂપિયાની પ્રોડક્શન લોસ થઈ છે અને 2500 કરોડ રૂપિયાનું ડિસ્પેચ અટકી ગયું આ 7 જુલાઈ પેટે છે। અને 22 જુલાઈ પેટે પણ એમ સમજો કે નેટ લોસ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં 50 કરોડની છે, 240 કરોડનું પ્રોડક્શન લોસ છે અને 2400 કરોડનું ડિસ્પેચનું લોસ છે। એટલે અમે આ 4-5 દિવસ દરમિયાનમાં જે ડિસ્પેચ થવું જોઈએ સુરતથી આખા અન્ય દેશોમાં, એ 2425 ટોટલ, એટલે તમે 5000 કરોડનું ડિસ્પેચ લોસ થઈ ગઈ બે વરસાદ પડ્યા એમાં। અને લગભગ એમ સમજો અત્યારે જે નેટ લોસ ખાલી ટેક્સટાઇલમાં સમજો કે 200 કરોડની છે અને પ્રોડક્શન લોસ જે છે તે લગભગ 600 કરોડની ટેક્સટાઇલમાં થાય। પણ ઓવરઓલ સુરતને જે નુકસાન થયું છે એ લગભગ 1500-2000 કરોડનું થયું છે ટોટલ। અચ્છા અચ્છા અચ્છા।
હવે એમાં જે ખાસ વાત છે કે કયા વેપાર ક્ષેત્ર પર વધારે અસર જોવા મળી છે, અને આ જે પ્રમાણેની પેટર્ન છે, સુરતની પેટર્ન જે સહાય ચૂકવવાની વાત છે, કેટલું જે સરકારે જાહેર કર્યું છે પેકેજ સુરતમાં, એ કેટલું પૂરતું છે આશીષભાઈ? જી, હવે જે એક તો નુકસાનનો જે એ છે તે ખાસ કરીને રિટેલની જે દુકાનો છે એને એ લોકોને ખૂબ નુકસાન થયું છે. એમાં પાણી તો ભરાઈ ગયા એટલે જે સ્ટોક હતો, જે ડિસ્પ્લેનો સ્ટોક હતો પ્લસ ગોડાઉનનો સ્ટોક હતો એ નુકસાન છે. અને પછી પાણી ઉતરા પછી પણ એ લોકોને દુકાનને પાછું સરખી કરવામાં અને રેગ્યુલર કરવામાં બીજા 7 થી 10 દિવસ જાય છે. અને જે એ લોકો સરકારે જે ડિક્લેર કર્યું છે એમાં લારી અને રેકડીઓને એ લોકો રોકડ થાય 7,500 ની છે, અને નાની કેબિન હોય જે 40 સ્ક્વેર ફીટથી નીચે એને 25,000 ની રોકડ સહાય છે, અને 40 સ્ક્વેર ફીટથી ઉપર હોય એને 50,000 ની રોકડ સહાય છે. અને પાકી દુકાન હોય પરંતુ એનું 3 મહિનાનું આપણે જીએસટી નું રિટર્ન ભરાયું હોવું જોઈએ, એને 1 લાખ રૂપિયાની રોકડ સહાય છે. આ થયું રોકડ સહાયનું. અને એની ઉપર જો હોય એને લગભગ 7.5 લાખ રૂપિયાનું તમારું મંથલી ટર્નઓવર હોય જીએસટી ના રિટર્ન પ્રમાણે, તો એને 20 લાખ સુધીની લોન મળવાની છે. એમાં 60% વ્યાજની સબસિડી મળશે. અને 7 લાખથી ઉપર હોય 10 લાખ સુધી એને 30 લાખ રૂપિયાની લોન મળવાની છે 7% વ્યાજ સબસિડી સાથે. એટલે જે મોટા વેપારીઓ છે એમને જે આત્મનિર્ભર અને ગયા વખતે જે કોરોનામાં જે લોન આપેલી હતી એ પ્રમાણે મળશે, જેમાં 60% વ્યાજની સબસિડી મળવાની છે, અને મેક્સિમમ 30 લાખ રૂપિયાની લોન અને મિનિમમ 20 લાખ રૂપિયાની લોન મળવાની છે. ઓકે, ઇન શોર્ટ અને આ બધી વેપારીઓને તમારે ઓનલાઈન, જી આશીષભાઈ, આ તમારે ઓનલાઈન એપ્લિકેશન કરવાની છે. જી, ઓકે. હવે જે પ્રમાણે જગદીશભાઈ વાત કરી કે જે સુરતમાં જે બોલો. સુરતમાં જગદીશભાઈને હું પૂછી લઉં. જગદીશભાઈ, સુરતમાં જે પ્રમાણેનું જે વેપારીઓને સહાય ચૂકવવામાં આવી છે, પહેલા તો અમદાવાદની વાત કરી કે અમદાવાદમાં ખાસ જે ધંધા રોજગાર છે એને કેટલું નુકસાન થયું છે, વેપારીઓની પરિસ્થિતિ શું છે, અને અમદાવાદ એવા કયા વિસ્તારો છે જગદીશભાઈ કે જે વધારે પ્રભાવિત થયા છે, વેપારીઓને નુકસાન થયું છે? જી નમસ્કાર, મને આપના માધ્યમથી જણાવું છું કે અમદાવાદમાં ખાસ કરીને ગુરુકુલ વિસ્તાર, બોપલ અને આસપાસના ધોળકા અને બીજા અનુક નજીકના ગામોમાં નાના મોટા વેપારીઓની દુકાનોમાં ખૂબ મોટા પ્રમાણમાં, એટલે કે ખભા સુધી આવી જાય એટલું પાણી ઘૂસી ગયું છે એમ, અને એટલું મોટું નુકસાન થયું છે કે હમણાં તહેવારોની સિઝન છે એટલે મોટાભાગના વેપારીઓએ ખૂબ સારો માલ ભરેલો છે. અને આગળ જોવા જવું તો 80% વેપારી ભાડાના ઉપર ટકેલા છે એમ, એટલે એમની હાલત એટલી કફોડી છે અત્યારે. સૌથી પહેલાં EMI, પગાર, અને તમે જોઈ રહ્યા છો કે હમણાં જે યુદ્ધની પરિસ્થિતિમાં પર્ટિક્યુલર ગાર્મેન્ટ્સ અને બીજા નાના વેપારીઓમાં જે મંદીનો માહોલ છે એમાં આવા કુદરતી આફતમાં પડતા ઉપર પાટું મારવા જેવું એક અહીંયા માહોલ ઊભો થયો છે, અને વેપારીઓ ખૂબ દુઃખી છે. લોકોનું એટલું મોટું નુકસાન થયું છે, કદાચ સર્વે ચાલી રહ્યો છે, અને કરોડોની માલ મિલકતનું નુકસાન થયું છે. માંડ એ લોકોએ 1 લાખ 2 લાખ રૂપિયાનો માલ કદાચ બચાવી શક્યા હોય એવી પરિસ્થિતિ અહીંયા અમદાવાદમાં તો ખાસ ખૂબ કપરી પરિસ્થિતિ છે. એના માટે મને ખૂબ ખુશી થાય છે કે રાજ્ય સરકારે જે નિર્ણય લીધો છે સુરતની પેટર્નની જેમ વેપારીઓને મદદ કરવાનો, તો સાહેબ એક વાત કે ભારતના જીડીપીમાં આપણા વેપારીઓનો પણ ખૂબ મોટો હાથ છે, એનો મોટો ફાળો છે. અને જેમ ખેડૂતોને સહાય મળે છે, પાકનું જે નુકસાન થાય છે વરસાદથી, એમ અમારા વેપારીઓને પણ મળવું જોઈએ એમ. પરંતુ હું માનું છું કે આ નિર્ણય આજે લેવાયો છે ને જેટલું ઝડપી બને, કારણ કે નજીકમાં રક્ષાબંધન અને તહેવારોની સિઝનમાં ખૂબ સારો માલ ભર્યો છે, અને જો રોકડમાં સહાય આપવામાં આવે તો તાત્કાલિક ધોરણે આ બધા વેપારીઓને સહાય મળે. આજે પગારની તારીખો આવી ગયા છે, EMI ભરે છે, ભાડા ભરે છે, અને ઉપરથી મ્યુનિસિપાલિટી ટેક્સ સાહેબ ભાડુઆત અને 1.5 લેવામાં આવે છે. તો આપના માધ્યમથી હું જણાવવા માગું છું, સરકારશ્રીને વિનંતી કરું છું કે સર્વે થાય અને જેટલા વેપારીઓ છે એમનો મ્યુનિસિપલ ટેક્સ પણ માફ કરવામાં આવે, અને જેમ બને તેમ ઝડપથી રોકડમાં સહાય ચૂકવવામાં આવે, કારણ કે કરોડોના નુકસાન નહીં વેઠી શકે નાના નાના વેપારીઓ છે. અને આવનારી સિઝન દિવાળીમાં પણ
જલ્દીથી ઊભા થાય એવા આપના માધ્યમથી સરકારશ્રીને વિનંતી કરું છું ને અભિનંદન આપું છું સરકારશ્રીના આ પગલાંને કે તાત્કાલિક ધોરણે વેપારીઓને ચૂકવણી થાય. બિલકુલ. ચલો જગદીશભાઈ, આપે કહ્યું કે તાત્કાલિક ધોરણે ચૂકવણી થાય, પણ એનો એક સર્વે થવાની વાત છે. અને જગદીશભાઈ, એમાં ખાસ જે વાત આવે છે એ સર્વેની જે પદ્ધતિ છે કે જેમાં ફોટોગ્રાફી થશે, વિડીયોગ્રાફી થશે, બીજું કે પ્રત્યક્ષ સર્વે થશે, કેટલો સંતોષ લાગે છે કે આ બધું ટ્રાન્સપરન્ટ હશે, વેપારીઓને એ પૂરતું મળી જશે? કેટલી અપેક્ષા વેપારીઓ સેવી રહ્યા છે આને લઈને? સાહેબ, સરકારશ્રી પાસેથી અપેક્ષાઓની વાત કરું તો હમણાં જ મારા ગુરુકુલના વેપારીઓ સાથે વાત થઈ કે પાણી ભરાઈને 48 કલાક સુધી અધિકારીઓએ ફોન ઉપાડ્યા નથી સાહેબ. અચ્છા. અને એવું પણ કહ્યું મને કે ગટરનું પાણી બેક મારવાથી અને તેમજ ટ્રાફિકનું પાણી અંદર આવવાથી સાહેબ ખભા સુધીના જે પાણી ભરાઈ ગયા છે, તો મને લાગે છે કે આમ ક્યાંય ને ક્યાંય તંત્ર જવાબદાર છે. આજની તારીખમાં સાહેબ હજી લાઇટ આવી નથી એમ. એટલે 4 દિવસથી સાહેબ લોકો પાણીમાં છે, હજી માલ સામાન પલળેલો છે. તાત્કાલિક ધોરણે તંત્ર કેવી રીતે સહાય કરે છે એ હવે હું વિનંતી કરું છું કે. પણ જગદીશભાઈ, આ પહેલી વખત આવું થયું? અમુક જે વિસ્તારો છે, આપે જે પ્રમાણે કહ્યું કે ગુરુકુલ વિસ્તાર છે, અન્ય ઘણા બધા વિસ્તારો છે, પહેલી વખત આટલું નુકસાન થયું છે કે પહેલા અગાઉના વરસાદમાં પણ આ રીતે પાણી ભરાઈ ગયા છે અને વેપારીઓને નુકસાન થયું છે? અગાઉમાં થયું હતું એના કરતાં હું માનું છું કે આ વખતે ખૂબ વધારે નુકસાન થયું છે. ગુરુકુલ અને ધોળકા આ બાજુ બોપલ જોઈએ, ઘણા બધા નાના નાના વેપારીઓની જે હાલત સાહેબ બહુ કફોડી છે. લોકો આજે એટલી વિનંતીઓ કરે છે કે તંત્ર આ માટે કોઈ પગલાં લીધા નથી. ખૂબ દુઃખની વાત છે. બિલકુલ. એટલે વેપારી એસોસિએશન શું હેલ્પ કરી શકે? તમે જે પ્રેસિડેન્ટ છો કર્ણાવતીના, જે વેપારી એસોસિએશન અલગ અલગ પ્રકારના છે, એમની શું મદદ વેપારીઓને મળી શકે આ ટાઈમે? હમણાં સાહેબ અમે અમારા જે રિટેલના વેપારીઓ છે, નાના મોટા તમામ વેપારીઓને મળી રહ્યા છીએ. એમને જે પ્રકારે મદદ જોઈએ સરકારશ્રી પાસેથી, તેમજ અમે વેપારી એસોસિએશને નક્કી કર્યું છે કે હાલ પેમેન્ટ માટે પણ અમે એમને રાહત આપવાના છીએ. એવું તમામ વેપારીઓનું માનવું છે કે જેટલી બને એટલી સહાય કરીશું. હમણાં સિઝન છે એટલે ખૂબ ઝડપથી એ લોકો રિકવર થાય, કારણ કે રક્ષાબંધન નજીક આવી રહી છે. એટલે જો જેટલી ઝડપી વેપારી આ પરિસ્થિતિમાંથી બહાર આવે અને અમે મેક્ઝિમમ એમને સહાય કરીએ. અમે એમનો માલ પણ એવી પરિસ્થિતિમાં જોયો છે કે સાહેબ 25 લાખનો માલના 2 લાખ રૂપિયા વળતર, લાખ રૂપિયા વળતર નહીં મળે. આજે એવી ભયંકર પરિસ્થિતિમાં વેપારીઓ ડૂબેલા છે, ખૂબ નારાજ છે, તંત્રથી પણ નારાજ છે. સરકારશ્રી પાસેથી તે અપેક્ષા ઘણી બધી છે. વેપારી એસોસિએશન એમની સાથે છે. જ્યારે પણ જે કંઈ સહાય જોઈશે, અમે વેપારી શું કરી શકીએ કે એમને પેમેન્ટમાં રાહત આપી શકીએ. સૌથી પહેલી જે સૌથી મોટી રાહત છે. અને સરકારશ્રી તરફથી ઝડપી જો એમને કેશ ડોલમાં સહાય મળે તો હું માનું છું કે ઝડપથી વેપારીઓ આ. ચલો, બિલકુલ. મેઘરાજભાઈ, જે પ્રમાણે વાત થઈ રહી છે કે સરકાર તરફથી અપેક્ષા ઘણી બધી વેપારીઓને છે, જે પ્રમાણે વરસાદ વરસ્યો અને નુકસાની વેપારીઓને થઈ, મેઘરાજભાઈ, રોજગાર ઉપર આ નુકસાનની કયા પ્રકારની અસર ખાસ જોવા મળી રહી છે ને કેટલા ડિસ્ટર્બ થયા છે વેપારીઓ? મેઘરાજભાઈ, ઘણા બધા વેપારીઓ ડિસ્ટર્બ થયા છે. નાના નાના વેપારી, મીડિયમ વેપારી ઘણા ડિસ્ટર્બ થયા છે. ન્યૂ અમદાવાદમાં તો ઘણી તકલીફ પણ થઈ છે. પાણીનો જો વધારે નુકસાન કર્યો છે ન્યૂ અમદાવાદમાં થયું છે. ઓલ્ડ અમદાવાદમાં તો એટલું નુકસાન થયું નથી, પણ ઘણી એરિયામાં નુકસાન પણ થયું છે. તો સુરતમાં જેવી રીતે સરકારે વેપારને સહાય આપી એવી રીતે અમદાવાદમાં સહાય આપે. એ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ને સાથે રાખી, એ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અમારા વેપારનો એક મોટો હબ છે, એને સાથે રાખી, એના સહયોગમાં બધાને સાથે રાખી એક એક એસોસિએશનમાં જાય, ક્યાં ખરેખર નુકસાન થયું છે એ મીટિંગ કરાય. બાકી હવે તો કેવી રીતે ખબર પડે? ઘણા વેપારી તો બેઠા નુકસાન સાસાઈ બેઠા છે, ધંધો બંધ થયો, એનો માલનું નિકાલ કરી આવે એ ખબર કેવી રીતે પડે? તો ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સને સાથે રાખી, એ અમારા જેવા એસોસિએશનને સાથે રાખી વેપારનું જો મદદ મળે, જીએસટીમાં જો આ લોકો રાહત આપી શકે, જે મ્યુનિસિપલ ટેક્સમાં જો લોકો એમાં રાહત આપી શકે. ઓલરેડી મ્યુનિસિપલ ટેક્સમાં વેપારી પર બેબણો બોજો પડે છે, એ અમે ઓલરેડી સરકારને અપીલ તો કરેલી છે ઘણી વાર. એ તો કરો, 100% જો તમે ટેક્સ વધારો એને તો માફ કરો ને, એના કરતા એને બીજી એક્સ્ટ્રા માફી આપો થોડા ટાઈમ માટે. એને લાગે તો ખરો કે સરકાર અમે મદદ કરી, જીએસટીમાં રાહત આપો, નુકસાન થયું છે જીએસટી માધ્યમથી એને રાહત મળે. તો સરકારની અમારે અપીલ છે હાથ જોડી કે વેપારને મદદ કરે
ને વેપારીઓને સંગઠનોમાં એસોસિએશનમાં આવે, આ લોકોના જો અધિકારી છે ને બતાવીએ, ડોર દુકાને લઈ જાય જ્યાં નુકસાન થયું છે એને તપાસ કરે. હવે અમારું તો એ છે, નુકસાન તો ઘણું થયું છે, વેપારી દુઃખી પણ છે. તો પણ મેઘરાજભાઈ, રસ્તા તો આ છે, વેપારી જો દુઃખી છે, નુકસાન થયું છે, અને સરકારે જે આ જાહેરાત કરી છે હવે કે સર્વે થશે અને સહાય આપવાની વાત કરી છે, આ નિર્ણય વિશે શું કહેશો? આ નિર્ણય વહેલો છે, મોડો છે, સમયસર છે? કેવું છે, આજે ઘરમાં કોઈ બીમાર થાય અને 108 બોલાવી પડે, રાહ તો ના જોવાય. અને 108 બોલાવી પડે, વેપારી જ્યાં નુકસાન થયો રાહ તો ના જોવે, ધંધો ફરી ચાલુ કરવું છે, માલનું ડિસ્પોઝ કર્યો હશે ને થોડુંક નુકસાની પડી ગઈ, અમે ચાલુ કરી હશે, તો એ રીતે કેવી રીતે આપણા થાય? કેવી રીતે? એ તો જીસીસીઆઈને રાખવું પડે. એને વેપારીની ટર્નઓવર કરીને ઘણા લોકો નાના વેપારી છે એ જીએસટી નથી બતાવતા, એનું સવાલ કેવી રીતે થશે? આ રિટેલનો ધંધો છે, રિટેલમાં માલ મંગાવે છે, વેચે છે. આશીષભાઈ, સુરતમાં ઓલરેડી આ પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે, આપે કહ્યું તે પ્રમાણે નુકસાનીના આંકડા પણ આપે આપી દીધા. પણ આશીષભાઈ, જે પ્રમાણે સહાયની પ્રક્રિયા ચાલી રહી છે સુરતમાં, શું માનવું છે વેપારીઓ માટે આ કેટલી સરળ આખી પ્રક્રિયા છે? કોઈ પણ પ્રકારની મુશ્કેલી જે વેપારીઓને પડી રહી છે, કયા પ્રકારની મુશ્કેલીઓ પડી રહી છે કે જેને લઈને અમદાવાદના વેપારીઓ ધ્યાન રાખે કે કયા પ્રકારની મુશ્કેલીઓ પડી રહી છે? કારણ કે સુરતની પેટર્ન પર અમદાવાદના વેપારીઓને સહાય કરવાની છે, એટલે કઈ કઈ ખાસ મુશ્કેલીઓ પડી રહી છે ને સહાયની પ્રક્રિયા કેટલી સરળ કહી શકાય? જે તમને રાહતની જે અફેક્ટેડ એકમોને 1 વર્ષના વેરાની માફીની જાહેરાત થઈ છે સુરતમાં, એ તમને અગાઉ કહેવાનું રહી ગયું મને. અને જે તમે કહો છો કે ભાઈ વેપારી સંગઠનનો રોલ શું, તો આમાં જે સર્વે કરવામાં વેપારી સંગઠન, અમે ડીઆઈસી, કલેક્ટર અને નથી લીધા, વિડીયોગ્રાફી કરી નથી કરી, તો એ જે સર્ટિફિકેટ આપી દે વેપારી સંગઠન, તો તમારે એને માન્ય રાખવું, એ અમારી ત્યાં વિનંતી છે અને એ લગભગ એ માન્ય રાખી લે છે. તો આ એક વસ્તુ, આ જ પેટર્નથી અમદાવાદના વેપારીઓએ પણ ત્યાં સર્વે અને ક્લેમની પ્રોસિજર સરળ થાય, એ તમે પણ ત્યાં અમદાવાદના વેપારી રજૂઆત કરશે તો એ ચોક્કસ જ સરકાર માનશે. પણ આશીષભાઈ, માની લો કે કોઈ વેપારીને પોતાનો માલ બચાવવો છે, પોતાની દુકાન બચાવી છે, વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી નથી થઈ, તો શું? હા, એટલે આપણા જે વેપારી એસોસિએશન છે એ પ્રત્યક્ષ જઈને ત્યાં જોઈ આવે અને એના લેટર પેડ પર લખી આપે કે આ નુકસાન થયું છે ને અહીંયા વોટર લોગિંગ થયું છે, તો એ વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી વગર પણ આ ક્લેમ અને સર્વેને માન્ય રાખે એવી અમે ત્યાં વિનંતી કરી છે અને એ લોકો લગભગ આને એ લોકો માન્ય રાખશે. આ વસ્તુ અમે ઇવન ઇન્સ્યોરન્સના ક્લેમમાં પણ અમે લેટર પેડ પર લખી આપ્યું છે અને ઇન્સ્યોરન્સે જ્યારે જો આ માન્ય રાખ્યું હોય તો ડીઆઈસી અને કલેક્ટરે પણ આ માન્ય રાખવું જોઈએ અને સરકારશ્રીએ પણ આ માન્ય રાખવું જોઈએ અને માન્ય રાખશે એવી અમને આશા. આશીષભાઈ, ઇન્સ્યોરન્સ તરફથી લીલી ઝંડી મળી ગઈ આપને? હા, ઇન્સ્યોરન્સના મોટે ભાગના જે ઇનિશિયલ જે બધા સર્વે થયેલા છે એ બધા ક્લેમ થઈ ગયા અને ઇન્સ્યોરન્સની ટીમ પણ, સરકારે ઇન્સ્યોરન્સને જેમ દંડો માર્યો છે તેમ એ લોકોએ પોતાના ડિપાર્ટમેન્ટને પણ દંડો મારીને ઝડપથી આ સર્વે અને ક્લેમની પ્રોસિજર પૂરી થાય એ સરકારે આ ધ્યાન રાખવું પડશે. ઇન્સ્યોરન્સમાં તો સરકારે ધ્યાન રાખ્યું છે, બધી કંપનીઓને બોલાવીને એ લોકોએ સર્વે અને ક્લેમની પ્રોસિજર ફાસ્ટ ટ્રેક પર કરાવી છે. બિલકુલ. એટલે જે સવાલ જગદીશભાઈ એ છે કે જે પ્રમાણેની હવે સુરતમાં પેટર્ન જોવા મળી ને, એ કહ્યું કે ખાસ હવે એસોસિએશનના જે પ્રેસિડેન્ટ છે, વિવિધ એસોસિએશનના, એ વેપારી એસોસિએશનના પ્રેસિડેન્ટોએ આ બાબત ધ્યાન રાખવાની જરૂર છે. ક્યાંક ફોટોગ્રાફિક, વિડીયોગ્રાફી નથી થઈ તો તમારે રજૂઆત કરવી પડશે. બીજું કે સહાય યોજના માની લો કે મળે છે અને ફરી સામાન્ય સ્થિતિમાં ધંધા રોજગાર આવે તો એના માટે કેટલો સમય વેપારીઓને લાગે? જી જગદીશભાઈ. સાહેબ, એમાં તો એવું છે કે હાલની પરિસ્થિતિ જોતા વેપારીઓનો માલ પલળી ગયા છે. એક તો સૌથી પહેલાં હવે એ માલ પહેલાં એને બહાર કાઢવો પડે, લાઇટો ચાલુ નથી થઈ અને અમે એસોસિએશન તરફથી પૂરી સાંત્વના, સહાનુભૂતિ અમારા તમામ રિટેલ્સ અને તમામ વેપારીઓની સાથે અમે વેપારી એસોસિએશનના તમામ પ્રમુખો, ગુજરાત ગાર્મેન્ટ મેન્યુફેક્ચર એસોસિએશનના તમામ પ્રેસિડેન્ટ અને તમામ ટીમ આ માટે કામ કરી રહ્યા છીએ. સરકારશ્રી તરફ પણ અમે રજૂઆત કરી રહ્યા છીએ અને હું માનું છું કે હજુ પણ 10 દિવસ લાગશે એમને બહાર આવતા, કારણ કે
માલ બધો શોર્ટ આઉટ. હવે રેડીમેડ કપડાનો અથવા તો કટલરી અથવા કોઈ પણ મોબાઈલ્સની દુકાનમાં માલ બહાર કાઢવો એટલે ઓટોમેટિકલી પહેલીની વેલ્યુ 0 થઈ ગઈ છે. હવે વીમા કંપની તો કેટલું વળતર આપે, સરકાર કેટલી સહાય આપે એ પછીની વાત છે. અત્યારે હાલ વેપારીને બેઠો થવામાં એટલો સમય લાગશે કારણ કે ખૂબ નારાજ છે તંત્રથી. તો પહેલી વાત. હવે નવો માલ ખરીદવા માટે પણ એમની પાસે હાલ પેમેન્ટ જોઈશે એમ. તો આ સહાય તાત્કાલિક કેશડોલમાં મેં પહેલાં પણ વાત કરી એ મળે. બીજો વધારાનો ભાર ના આવે કે દોઢો ટેક્સ ભાડુઆત પાસેથી દોઢો ટેક્સ લેવામાં આવે છે એમ. તો એટલીસ્ટ સર્વે થઈ અને આટલા વેપારીઓ પાસેથી આ માફ ટેક્સ, જેમ સાહેબે વાત કરી, ટેક્સ માફ કરવામાં આવે અને કેશડોલ ચૂકવવામાં આવે. કારણ કે 10 દિવસ લાગી જશે. હવે નજીકના દિવસોમાં તહેવારો શરૂ થશે. આવા સંજોગોમાં વેપારી આખા વર્ષથી રાહ જોતો હોય તહેવારોની, કારણ કે 2 પૈસા કમાવાની સિઝન છે અને ઓલરેડી આવી તકલીફોમાં જો આ પરિસ્થિતિમાંથી જો જેટલી ઝડપથી બહાર આવશે તો જ આપણે આ વેપારીઓને રાહત મળી શકે. મેઘરાજ ડોડવાણી, જે પ્રમાણે વાત ચાલી રહી છે કે સરકારના જે નિર્ણય છે અથવા જે નીતિ નિયમો છે એના વિશે શું કહેશો? કારણ કે અન્ય કોઈ માંગણીઓ, આમ તો વેપારીઓની માંગણીઓ હોય, તમે કહ્યું કે ખેડૂતોનું દેવું માફ થાય તો વેપારીઓનું કેમ ન થાય, પણ માની લો કે સમયસર ન મળે મેઘરાજભાઈ, તો આની અસર વેપારીઓ પર કેટલી જોવા મળે એવું લાગે છે આપને? વેપારીઓ બેચારા શું કહે છે, અંદર પીડા કરશે, એને શું કરશે, અને સમાધાન કરશે પોતા સાથે કે હવે અમે નુકસાન કરી નાખ્યો. ખરેખર એનું બેંકનું જો લોન છે એમાં માફી આપે, એનું પૈસા ડોનેશન રીતે આપે ને એસોસિએશન જો છે કોઈ એસોસિએશન એ સરકાર લખી આપે, એને વિશ્વાસ કરે. બાકી તો મતલબ બી શું શકીએ છીએ એમાં તો બીજો કોઈ રસ્તો નથી. નાના નાના વેપારીઓ છે, ઘણા વિચારા રોજી કમાવતા હોય છે, એનું પૂરું દુકાન બંધ થઈ ગયો. એવા બી અમે જોયા, લોકો દુકાન કરી બેઠા છે, દુકાનો બંધ પડ્યા છે. મારા સામે એક દુકાન વિચારો પોતાની દુકાન પડી ગઈ, મારા દુકાન બેઠો છે. હવે એવા ઘણા કિસ્સા છે. સરકાર કે અપીલ છે કે અમારા જો સંગઠન છે એને સાથે રાખી ખરેખર એને જો વેપારી નુકસાન થયું છે એને ભરપાઈ કરે, એનું બેંક લોન માફ કરે, એને થોડો સરકાર તરફથી પૈસા મળે, જીએસટી માં એને માફી આપે, એમાં મ્યુનિસિપલ કાર્પોરેટ ટેક્સમાં માફી આપે. આ સાધનો છે જેમાં વેપારીને સપોર્ટ મળે છે. ચલો, બિલકુલ. એટલે જે પ્રમાણે વેપારીઓ નુકસાન થયું છે ને જે પ્રમાણે વાત ચાલી રહી છે, આશીષભાઈએ કહ્યું કે ખાડી વિસ્તારના કારણે નુકસાન થયું છે, પણ એ મુદ્દો એમણે કહ્યું કે અલગ છે. પણ ગ્રાઉન્ડ અને અંડરગ્રાઉન્ડ જે વેપારીઓ હતા, જેમની દુકાનો હતી, એમને ખૂબ નુકસાન છે. બહુ જ મોટા પ્રમાણમાં માલ પલળી ગયો છે, કરોડોનું નુકસાન છે, 1500 કરોડનું નુકસાન તો એમણે ગણાવ્યું. પણ એમણે અલગ અલગ જે વેપારી સંગઠનો છે અથવા વેપારીઓ છે કયા ક્ષેત્રમાં કેટલું નુકસાન છે એના આંકડા પણ આપ્યા. રિટેલ દુકાનોમાં નુકસાન થયું છે, ડિસ્પ્લેમાં માલ ગોઠવ્યો તો એ, દુકાનોમાં જે માલ હતો એ સિવાય જે ગોડાઉનમાં જે લોકોનો માલ પડ્યો તો આ બધો જ માલ જે કહેવાય કે વરસાદને કારણે પલળી ગયો છે. અને બીજું એમણે કહ્યું કે મોટા વેપારી છે, રેકડીવાળા છે કે પછી નાની દુકાનોવાળા છે, એમને જો સહાય મળશે તો એ જાતે એટલે કે આત્મનિર્ભર બનવાનો એક પ્રયાસ ચોક્કસ થશે સરકારની સહાયથી. અને આશીષભાઈએ કહ્યું કે વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી માન્ય રાખવી એવી અમે પણ રજૂઆત કરી છે. માની લો કે વેપારીએ વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી કરી હોય તો માન્ય રાખવાની રજૂઆત કરી છે. ઇન્સ્યોરન્સ કંપની એગ્રી થઈ છે એટલે સરકાર પણ એગ્રી થશે એવી અપેક્ષા છે. જ્યારે જગદીશભાઈ પ્રજાપતિ, જેમણે વાત કરી કે અમદાવાદ, ધોળકા, અમદાવાદના ગુરુકુલ વિસ્તાર છે કે પછી બોપલ વિસ્તાર છે, એમાં ખૂબ માલ વેપારીઓનો ભર્યો હતો, ક્યાંક ગોડાઉનમાં પણ માલ હતો અને તહેવારો સામે આવી રહ્યા છે એટલે સ્ટોક પણ કર્યો હતો વેપારીઓ. એટલે પડ્યા પર પાટું, એમણે જે શબ્દ વાપર્યો ને કે સ્ટોક પણ હતો. બીજું 80% જે જગદીશભાઈ કહી રહ્યા છે કે ભાડાની દુકાનો છે, ક્યાંક ઈએમઆઈ હપ્તા ભરતા હોય છે, લોનના હપ્તા ભરતા હોય છે, તો એ ચોક્કસ યુદ્ધ જેવી એક તો સ્થિતિ હતી, એમાં મંદીનો માહોલ, ઉપરથી વરસાદ આવ્યો એટલે જગદીશભાઈએ કહ્યું કે આ તો ડબલ નુકસાન વેપારીઓને થયું છે. એટલે સારી બાબત છે. એમણે કહ્યું કે સરકાર સહાય કરે છે કારણ કે જીડીપીમાં મોટામાં મોટો ફાળો આ ધંધા રોજગાર જે વેપારીઓ છે એમનો હોય છે. અને ખેડૂતોને જો કદાચ સહાય મળે છે, માફી મળે છે, તો એમણે કહેવું છે કે અમને પણ ક્યાંક આ માફી મળવી જોઈએ. મ્યુનિસિપલ ટેક્સ જો ભાડવાત હોય તો દોઢો હોય છે, તો એમનું સ્પષ્ટ માનવું છે કે એ ટેક્સમાં અમને રાહત આપવી જોઈએ. અને ખાસ જે કહ્યું કે કેશડોલ તાત્કાલિક રોકડમાં સહાય ચૂકવાય એવી પણ અપેક્ષા છે. અને મેઘરાજ ડોડવાણીએ કહ્યું એમ કે નાના મોટા વેપારીઓ છે, તમામ વેપારીઓ ડિસ્ટર્બ થયા છે. સુરતમાં સહાય આપી છે, હવે અમદાવાદમાં સહાય આપે છે, ત્યારે એમણે કહ્યું છે કે જીસીસીઆઈ સાથે રહે
અને વેપાર ધંધા જે છે જેના ખરાબ થયા છે એમને સપોર્ટ કરે. અને બીજું કે જીએસટીમાં એમણે કહ્યું છે કે રાહત આપવી જોઈએ, મ્યુનિસિપલ ટેક્સમાં રાહત આપવી જોઈએ. મેઘરાજ ડોડવાણીએ કહ્યું માણસ બીમાર થાય એટલે 108ને તાત્કાલિક બોલાવે છે ને, એટલે આ સહાય પણ વેપારીઓ બીમાર થયા છે. સરકાર સહાય તાત્કાલિક જાહેર કરે, તાત્કાલિક આપે, માત્ર જાહેરાત નહીં. અને પોતાની દુકાન હોય છતાં પણ નુકસાન આવ્યું અને હવે ભાડાની દુકાન લઈને વેપાર ધંધો કરવા પડે એવી પરિસ્થિતિ છે. ત્યારે લાસ્ટમાં આપની 30 સેકન્ડ જે કંઈ કહેવું હોય જગદીશભાઈ. સાહેબ, વેપારીઓ જયંતિના જેમ આંદોલન કરવાના નથી. સૌથી પહેલી વાત એમ વેપારી સરકારને વિનંતી કરે છે સવારથી સાંજ સુધી 365 24/7 વેપારી સવારથી સાંજ સુધી દુકાનમાં હોય, મહેનત કરતો હોય. અને આવી કપરી પરિસ્થિતિમાં જ્યારે સરકારશ્રીને અને તમામ એસોસિએશન બધા સાથે રહી અને મળીશું તો ચોક્કસથી આ પરિસ્થિતિમાંથી એટલે જ બહાર આવી જઈશું. યસ. ગુજરાત ન્યૂઝના લોકમંચ કાર્યક્રમમાં એટલે જ આ વેપારીઓની જે વ્યથા છે, વેપારીઓની તકલીફ છે, એને ક્યાંક સરકાર સમક્ષ લાવવાનો પ્રયાસ કર્યો. સરકારે ઓલરેડી સહાય જાહેર કરી છે, પણ જે મુદ્દા છે ઝેન્સીન જેમ અમે આંદોલન નહીં કરીએ, પણ 24/7 અમારી જે મહેનત છે અને એ મહેનતને લઈને સરકાર વહેલી તકે સહાય રોકડની પ્રોસિજર કરે, એ જ અપેક્ષા સાથે ચર્ચાનું સમાપન કરીએ. આશીષ ગુજરાતી, મેઘરાજ ડોડવાની અને જગદીશ પ્રજાપતિ ત્રણેય ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આથી ચર્ચા વેપારીઓને સહાય, વચન કે વાસ્તવિકતા ખબર પડશે, આવનારો સમય બતાવશે. જોતા રહો લોકમંચ. નમસ્કાર.